હિન્દી ભાષાની બાયોપિક શ્રીકાંત બોલાની વાર્તા કહે છે, એક ભારતીય ઉદ્યોગ સાહસિક, જેણે બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક તરીકે નામના મેળવી હતી. 2012 બનાવેલ કંપની એક ગ્રાઉન્ડબ્રેકિંગ એન્ટરપ્રાઇઝ છે જે અકુશળ અને અલગ વિકલાંગ વ્યક્તિઓને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવા માટે રોજગારની તકો પૂરી પાડે છે. આ ફિલ્મ શ્રીકાંતના સંઘર્ષની ઘટનાક્રમ દર્શાવે છે, જેનો જન્મ 1992 અવિભાજિત આંધ્ર પ્રદેશ, ભારતના મચ્છીપટ્ટનમના સીતારામપુરમ ગામમાં થયો હતો. આ ફિલ્મ તેમના બાળપણથી સંઘર્ષ દર્શાવે છે. ત્યાં એક પંક્તિ છે, मैं भाग नहीं सकता, सिर्फ लड़ सकता हूं. મતલબ, હું ભાગી શકતો નથી, હું ફક્ત લડી શકું છું. આ ફિલ્મ શ્રીકાંત દ્વારા દ્રઢતા અને સિદ્ધિની અસાધારણ કથાનું ઉદાહરણ આપે છે, જેમાં વિજ્ઞાનને વિષય તરીકે અભ્યાસ કરવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવાનો સમાવેશ થાય છે. 98% સ્કોર હોવા છતાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ નકાર્યા બાદ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિહીન વિદ્યાર્થી તરીકે પસંદગી પામવા માટે. ફિલ્મની ટેગલાઇન છે, આ રહા હૈ સબકી આંખેં ખોલને, એટલે કે, તે દરેકની આંખો ખોલવા આવી રહ્યો છે.